આજરોજ દાહોદ તાલુકામાં અલગ અલગ ફળિયા અને સોસાયટીમાં અને મહાત્મા ગાંધી ચોક ખાતે આજરોજ દાહોદની મેઇન હોળી પ્રગટાવવામાં આવી છે। તેમાં હોળી પ્રગટાવે ત્યાર પછી દાહોદની દરેક સોસાયટી અને ફળિયાની હોળી પ્રગટાવવામાં આવી છે। જ્યારે હોળીના સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો હાજર રહે છે અને ચાંપતી નજર રાખે છે અને અબીલ ગુલાલના રંગે લોકોને એકબીજા પર ગુલાલ અને રંગ નાખી હોળી મનાવે છે। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ ખાતે આવેલ દાહોદ નગરની પરંપરાગત હોળી જે વર્ષોથી અહીંયા મનાવવામાં આવે છે તેનું એક પૌરાણિક મહત્ત્વ છે। દાહોદ નગરની અંદર યોજાતી આ પારંપરિક હોળીમાં દર વર્ષે દાહોદ નગરના વિવિધ સમાજોના આગેવાનો તથા સમાજને પૂજાપાઠ માટે બોલાવવામાં આવે છે તથા તેમના હસ્તે જ આ હોળીનું દહન કરવામાં આવે છે। આ હોળીનું દહન થયા બાદ જ દાહોદ નગરની તમામ હોળી અહીંયાથી ચેપ લીધા બાદ પ્રગટાવવામાં આવે છે। આ રીતનું એક વિશેષ મહત્ત્વ આ મોટી હોળીનું દાહોદ નગરની અંદર છે અને ચાલુ વર્ષે દાહોદ સમાજના રાવળ યોગી સમાજને આ હોળીનું યજમાન મળ્યું હતું અને તેમને વિધિવત પૂજા બાદ આ હોળીને પ્રગટાવી અને ત્યારબાદ નગરની અન્ય હોળી પ્રગટાવવામાં આવી। આપની ચેનલના માધ્યમથી સૌ નગરજનોને હોળી તથા ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું। અલય દરજી।